શ્યામ કુમારના નમસ્કાર। આજના વિડીયોમાં આપનું સ્વાગત છે। તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તમે ઘણીવાર આવા સમાચાર સાંભળ્યા હશે કે કરોડો રૂપિયા અચાનક કોઈના ખાતામાં આવી ગયા છે। જો તમે પણ બીજાઓની જેમ વિચારી રહ્યા છો કે એકવાર તમારા ખાતામાં પૈસા જમા થઈ જાય તો તેનો તમારો અધિકાર છે અને તમે તેને ઉપાડી શકો છો, તો થોડી રાહ જુઓ। આ ગેરકાનૂની છે અને તેના બદલામાં તમને સજા પણ થઈ શકે છે। હકીકતમાં, ઘણી વખત બેંક અથવા કોઈ વ્યક્તિની ભૂલને કારણે, ભૂલથી, અજાણ્યા વ્યક્તિના ખાતામાં ઘણા પૈસા મોકલી દેવામાં આવે છે। આવી સ્થિતિમાં આ પૈસા એકાઉન્ટ હોલ્ડરના બનતા નથી। આજે અમે તમને આ અંગે બનાવેલા નિયમો વિશે જણાવીશું। જો તમારા એકાઉન્ટ સાથે ક્યારેય આવું બન્યું હોય, તો આ પરિસ્થિતિમાં તમારે શું કરવું જોઈએ? સૌપ્રથમ બેંકને જાણ કરો। તમારા ખાતામાં અચાનક ઘણા પૈસા આવી ગયા હોય, તો સૌપ્રથમ બેંકને તેની જાણ કરો। બેંકને જાણ કર્યા પછી, આ પૈસાની તપાસ કરવામાં આવે છે અને જાણવા મળે છે કે આ પૈસા કયા સ્ત્રોતમાંથી મોકલવામાં આવ્યા છે। જો ભૂલથી આવું થયું હોય તો બેંક પૈસા પાછા સ્ત્રોત પર મોકલે છે। જો બેંકની ભૂલને કારણે આવું થાય તો શું? ક્યારેક એવું બને છે કે બેંકની ભૂલને કારણે ઘણા બધા પૈસા કોઈના ખાતામાં ટ્રાન્સફર થઈ જાય છે। જ્યારે આવું થાય છે, ત્યારે બેંક તરત જ તે ખાતું ફ્રીઝ કરી દે છે અને સંપૂર્ણ માહિતી મેળવ્યા પછી, ખાતામાંથી પૈસા પરત કરવામાં આવે છે, ત્યારબાદ જ તે ખાતામાંથી વ્યવહારો કરી શકાય છે। બેંક આવું એટલા માટે કરે છે કે જ્યાં સુધી માહિતી ન મળે ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિ તે પૈસા ઉપાડી ન શકે। જો બેંક અચાનક આ શોધી શકતી નથી, તો ભારત સરકારની એજન્સીઓ તેની તપાસ કરે છે। શું તમે પૈસા ઉપાડી શકો? જો તમે અચાનક તમારા ખાતામાં આવતા પૈસા ઉપાડી લો છો, તો તે ગેરકાયદેસર છે અને સજાની જોગવાઈ છે। ભારતીય ન્યાયિક સંહિતા હેઠળ, જો કોઈ વ્યક્તિ આવા કેસમાં દોષિત ઠરે છે, તો તેને 3 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે। સાથી, તેની પાસેથી પૈસા પણ વસૂલ થાય છે।